હેલો 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 નમસ્કાર, વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક 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 સ્વાગત છે ભાઈ. ધોરણ 11, આમ તો 11 અને 12 બંનેને આ લેક્ચર છે કામમાં આવી શકે છે, પણ ખાસ કરીને જ્યારે તમારી પ્રથમ પરીક્ષા જ્યારે શરૂ હોય તો આ પ્રથમ પરીક્ષાની અંદર 11મા ધોરણનું જ્યારે પેપર તમારી સામે આવવાનું હોય તો આ પહેલાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના એવા મેસેજીસ હતા કે સર પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખવા એ અમને આવડતું નથી. વધારેમાં વધારે ફ્લેમિંગોના ક્વેશ્ચન આન્સર હોય, યુનિટના ક્વેશ્ચન આન્સર હોય, ન્યૂઝ ક્લિપિંગમાંથી ક્વેશ્ચન આન્સર હોય, પણ સાહેબ આ જેટલું ઇઝી લાગે છે ને એટલા ઇઝીલી અમને માર્ક આવતા નથી, અમને માર્ક્સ મળતા નથી. તો આ માર્ક્સ કઈ રીતે મેળવી શકાય, પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખાય, તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર મારે તમને આપવાનો છે. લેક્ચરમાં ભણવાનું છે કે હાઉ ટુ રાઇટ આન્સર્સ ઓન પેરેગ્રાફ, પેરેગ્રાફ પરથી કઈ રીતે આન્સર લખવા, એની આજે આપણે ડિસ્કશન કરવાની છે. તો આપણે કરીએ શરૂ. ચાલો, પહેલાં તો યાદ રાખજો કે જ્યારે પણ યુનિટના આપેલા હોય તો તમે ચેપ્ટર ભણેલા જ હશો, પણ યુનિટ 12ના ફ્લેમિંગોના આપેલા છે તો એ ચેપ્ટરની આપણને ડિટેલ નહીં ખબર હોય. ન્યૂઝ ક્લિપિંગમાં જે ડેટા આપેલો છે એ ન્યૂઝનો જે આર્ટિકલ હશે એની વિશે આપણને ડિટેલમાં ખબર નહીં હોય. તો પહેલું કામ કરવાનું છે કે ક્યારે પણ આવી રીતે લખવાનું નથી. આપણે પહેલી ભૂલ શું કરીએ ખબર? સવાલ પૂછાણો, સીધા કૂદીને આવી જઈએ. જો સર ક્વેશ્ચન વાંચો અને પછી સીધો એનો જવાબ આમાંથી ગોતો. પહેલું કામ એ કરો, ઓછામાં ઓછો મિનિમમ 2 અને મેક્સિમમ 3, 4, 5 તમને જે વધારે સમય મળે એ પ્રમાણે ઓછામાં ઓછો 2 વાર પેરેગ્રાફને વાંચીને સમજવાનો પ્રયત્ન કરો. બરાબર? આ યુનિટ પ્રમાણે આપણે ભણીએ છીએ તો યુનિટની અંદર આપણને ખબર છે કે સૂર્ય નમસ્કાર છે ને એ એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગનું પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ, આ જે સ્વરૂપ છે યોગનું, ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. એ મેડિટેશનની એક ટેકનિક છે. ઇટ ઇન્ક્લુડ, એની અંદર સમાવેશ થાય છે આસનનો અને પ્રાણાયામ બેનો. એની અંદર કોમ્બિનેશન એટલે મિશ્રણ છે 12 ડિફરન્ટ પોસ્ચર એટલે મુદ્રા. ફોટા પાડી ત્યારે આપણે પોઝ કરી દો તો આમાં 12 પોસ્ચર આવેલા હોય અને એને ફોલો કરવાના હોય છે સિક્વન્સમાં એટલે ક્રમમાં. સાથે સાથે સ્પેસિફિક બ્રીથિંગની, શ્વાસ લેવો શ્વાસ છોડવો એ પણ ધ્યાન રાખવાનું છે. એ આપણને હેલ્પ કરે છે. ઇન્ડિવિજ્યુઅલ વિટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ. આપણી બધા ચેતાતંત્ર, ફલાણું તંત્ર, પૂછડું તંત્ર, ઢીકણું તંત્ર, દરેક પ્રકારના તંત્ર છે એ તંત્રને શું કરે? ક્લિયર કરી દે, મજબૂત બનાવે, હેલ્પ કરતું કરે, કામ કરતું કરે. ઇટ રિડ્યુસીસ ફેટ. ફેટ એટલે ભાઈ ચરબી. એ ચરબી ઘટાડે. ત્યાંથી ઓલ પાર્ટ ઓફ ધ બોડી, શરીરના દરેક અંગમાંથી ચરબી કાઢી નાખે. સાથે સ્ટ્રેચિસ એટલે ખેંચાને કસરત કરાવી. કસરત કરાવે છે એ આપણને એવરી મસલ્સ એટલે દરેક સાઈડ. સર એ બધું જોડો, કઈ રીતે લખાય? તો પહેલો ક્વેશ્ચન કે વોટ ઇઝ સૂર્ય નમસ્કાર? સૂર્ય નમસ્કાર શું છે? વોટ ડઝ ઇન્ક્લુડ? તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, જ્યારે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર લખો ત્યારે યાદ રાખજો સવાલમાં આવડા શબ્દો હશે. કયા કયા? જો તો એની અંદર પેલું આવે એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, will, have, has, had, can, could, may, might, ઓ બાપા થાકી ગયો સાહેબ, should અને would. મજાલ છે જો આની વગર એક સવાલ બને જ નહીં. સવાલ પૂછવો હોય તો આનથી પૂછાય અને જ્યારે જવાબ લખવાનો હોય ને તો ત્યાંથી જવાબ શરૂ થાય. જેમ કે આમાં કીધું વોટ ઇઝ સૂર્ય નમસ્કાર. તમને ખબર જ છે સૂર્ય નમસ્કાર શું છે? તો પ્રાચીન યોગનું સ્વરૂપ છે. પણ આપણે અહીંથી ન લખવું હોય તો જવાબ આમાંથી, સવાલમાંથી જવાબ બનાવવાનો હોય.
આ શબ્દ જે કીધા ને એ સવાલમાં ગોતવાનું. સાહેબ હું ગોતું, મને મળ્યું, તો ત્યાંથી આપણો જવાબ શરૂ થાય. તો પેલા આ આવશે કે સૂર્ય નમસ્કાર. આ ઈઝ જશે અંદર, એટલે અંદર આવી ગયું. હવે સીધો જવાબ અહીંથી છે જ, ઈઝ છે, ઈઝ અહીં લખ્યું છે, લખો એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ, એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. એક સવાલ પૂછ્યો, એકનો જવાબ લખી દીધો આપણે. બીજું હું પૂછું, વોટ ડઝ ઇટ ઇન્ક્લુડ? ઇટ એટલે યોગા, એની અંદર ઇન્ક્લુડ શેનો સમાવેશ થાય? તો તમને ક્યાંક ઇન્ક્લુડ દેખાતું હશે, આવ્યું. શેનો સમાવેશ થાય? આસન અને પ્રાણાયામનો. તો આપણે જવાબ ત્યાંથી જ લખીએ. જો આમાં એમ કીધું એમ ઇઝ આર વોઝ વેર, 3 શબ્દ બીજા એડ કરી દો, ડુ ડઝ અને ડીડ. તો સાહેબ ડઝ છે, અહીંયા છે, તો એનો જવાબ લખવાનો સાહેબ ક્યાંથી? એની પછીથી આ ઈટ લખ્યું, તો લખ ભાઈ ઈટ. ડઝ અંદર જાય એટલે ઇન્ક્લુડની પાછળ એસ લાગી જશે, ઇન્ક્લુડ્સ. જવાબ તો આવડે જ છે, આસન એન્ડ પ્રાણાયામ. સર સીધે સીધું અહીંથી લખો તો નો હાલત, તો એનું જ થાય. જોવો તો ઇટ ઇન્ક્લુડ્સ આસન એન્ડ પ્રાણાયામ. સાહેબ હા, વાત તો સાચી છે, પણ બધી જગ્યાએ ભેગું ન થાય તો ભેગું કરવા માટે આપણે આ કરવાનું છે, બરાબર. ક્વેશ્ચનમાંથી તમે સવાલ છે એનો આન્સર બનાવવાનું છે. જેમ કે બીજું, હાઉ ડઝ સૂર્ય નમસ્કાર હેલ્પ અસ? હેલ્પ આપણને મદદ કરે છે, ક્યાં મદદ કરે? તો અહીંથી જવાબ છે ઇન ઇન્ડિવિજ્યુઅલ એટલો છે ને, પણ આપણે નથી લખવો, આપણે બેઠો નથી લખવો, મારે અંદરથી જ લખવું છે. સાહેબ ડઝ છે, ત્યાંથી જવાબ લખવાનું શરૂ કરો અહીંથી. તો સૂર્ય નમસ્કાર. ડઝ અંદર જાય, હેલ્પની પાછળ એસ થઈ જાય, હેલ્પ્સ અસ છે. હેલ્પ્સ ક્યાં છે? ચાયું, ચાયું, ચાયું. અહીંથી લખો ડાયરેક્ટ સીધું, ટુ વિટલાઇઝ સિસ્ટમ. ધેટ્સ ઇટ. સીધો કહેવાનો મતલબ એવો છે કે ક્વેશ્ચનમાંથી જ તમારે આન્સર બનાવીને લખ. કોઈ પણ ક્વેશ્ચન હોય, જોઈ લો. ફ્રોમ વેર ડીડ પ્રણવ અર્ન હિઝ ગ્રેજ્યુએશન ડિગ્રી? પ્રણવે, પહેલા મેં કીધું એમ સવાલ વાંચો ન બગાવ. પ્રણવે ગ્રેજ્યુએશનની ડિગ્રી ક્યાં મેળવી? તમને ખબર જ છે, જો ગ્રેજ્યુએશન આપશે. પણ કેની પૂછ્યું છે? ગ્રેજ્યુએશન. પોસ્ટ ગ્રેજ્યુએશન નહીં, અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએશનનું આપ્યું છે, એ આઈઆઈટી. ગ્રેજ્યુએશન એટલે કોલેજ, એટલે કોલેજ એટલે બીઈ. બીઈ ક્યાંથી કર્યું? તો જવાબ છે નિરમા યુનિવર્સિટી અમદાવાદથી. તો જવાબ એટલો છે, સવાલ આપણે લખવાનો છે, જવાબ આપણે બનાવવાનો. કઈ રીતે? તો સાહેબ તમે શબ્દ કીધા ને એમાંથી ડીડ છે, તો ત્યાંથી હું જવાબ લખું. હા લખ અહીંથી. પ્રણવ, ડીડ અંદર જાય, અર્ન છે એની પાછળ ઈડી લાગી જશે, તો અર્ન્ડ હીઝ. સવાલ જ બેઠો લખું છું, જોજો. ગ્રેજ્યુએશન ડિગ્રી, સીધો જવાબ. હવે ક્યાં? ઇન નિરમા યુનિવર્સિટી અમદાવાદ. વાત પૂરી. સો ઇઝી. ઓન વિચ ફિલ્ડ ડીડ પ્રણવ વર્ક? પ્રણવ કયા કયા કામ કરતો હતો? આ બધા નામ જ છે, જો અહીંથી. વેરિયડ ફિલ્ડ, કઈ ફિલ્ડ? તો પેલું છે આ, એટલા જવાબ છે. અહીંથી આવી સુધી. પણ જવાબ ક્યાંથી લખશું? ક્વેશ્ચનમાંથી. સાહેબ ડીડ છે, જો અહીંથી લખો પ્રણવ. સાહેબ ડીડ અંદર જાય, વર્કની પાછળ વર્કડ થઈ જશે, અને પછી સીધે સીધો બેઠે બેઠો અહીંથી લખી નાખો.
વર્ક ઇન, કામ કર્યું હતું શેમાં? ઇન્ટરેક્શન ડિઝાઇન, ફલાણું પૂછડું ઢીકણું અડધમ બ્રધમ. તો આવી રીતે ક્વેશ્ચનમાંથી અડધો ક્વેશ્ચન છે એ તમારો અડધો આન્સર હશે. ઓલામાંથી ખાલી આન્સરને લઈ આવી અને ક્વેશ્ચન વચ્ચે ફિટ કરી દેશો. તમે ઇઝીલી કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન છે એના આન્સર લખી શકશો. ફરી પાછા હજી આપણે 11ની જે પ્રથમ પરીક્ષા છે એના માટે ભવિષ્યવાણી અને સૂર્યોદયમાં મળશું. આજે આ લેક્ચરમાં આપણે રજા લઈએ. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.